નમસ્કાર, ગુજરાત 8 લાઈવમાં આપનું સ્વાગત છે। ડેસર એપીએમસી ગ્રાઉન્ડમાં સત્કાર સમારંભ યોજાયો। વડોદરાની સહકારી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીના સાવલી 5 અને ડેસર ઝોન 6ના વિજેતાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્કાર સમારંભનો કાર્યક્રમ ડેસરની એપીએમસી ગ્રાઉન્ડમાં યોજાયો। વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની બરોડા ડેરીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી। જેમાં સાવલી ઝોનમાં પૂર્વ ડેરી ડિરેક્ટર રામસિંહજી વાઘેલાને ચૂંટણી અગાઉ જ બિનહરીફ જાહેર કર્યા હતા, જ્યારે ડેસર ઝોન 6માં બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી અને સુરપાલસિંહ પરમાર વચ્ચે રસાકસી ભરી ચૂંટણી યોજાતા કુલદીપસિંહ રાહુલજીને 37 અને કોનોડા પોઈચાના વતની બાલાનાપુરાની દૂધમંડળી અને ભાજપા તાલુકા પ્રમુખ યુવા નેતા સુરપાલસિંહ પરમારને 43 મત મળતા તેઓની જીત થઈ હતી। આજે વિજેતાઓના સન્માન માટે ડેસરની એપીએમસીના ગ્રાઉન્ડમાં યોજાયો હતો, જેના નવનિયુક્ત હોદ્દેદારો યુવા મોરચા પ્રદેશ પ્રમુખ सांसद डॉक्टर हेमांग जोशी, उपप्रमुख रसिकभाई प्रजापति, प्रभारी जिला भाजपा ऋत्विज पटेल, जिला भाजपा प्रमुख डॉक्टर बीजे ब्रह्मभट्ट, योगेशभाई आधार, जयदीपसिंह चौहान, ब्रिजेशभाई पटेल सहित बरोड़ा डेरीना नवविजेता सुरपालसिंह परमार, रामसिंहजी वाघेलाનું સ્વાગત અભિવાદન કરાયું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત ડેસર એપીએમસી ડિરેક્ટરો, બોર્ડ ડેસર ભાજપા સહિતના કાર્યકરો, હોદ્દેદારો, દૂધ ઉત્પાદક મંડળના પ્રમુખ, મંત્રીઓ, મતદારો, સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય સહિત સાંસદે પણ આગામી જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જલવંત વિજય થશેના આશાવાદ વ્યક્ત કરી આગામી ચૂંટણીઓનું રણશીંગો ફૂંક્યું હતું। આજે ડેસર એપીએમસી ખાતે હમણાં જ યોજાયેલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારો સુરપાલસિંહ અને રામસિંહભાઈના જીતનું અને એમના અભિવાદનનું એક ઉજવણીનો કાર્યક્રમ, સાથે સાથે ડેસર તાલુકા પંથકના તમામ આવા કાર્યકર્તાશ્રીઓનું એક સંમેલનનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આપણા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ, આપણા વડોદરા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કેતનભાઈ અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને જે ડેરીની અંદર ઉમેદવારો જીત્યા છે એમને આગળ અંત્યોદયની વિચારધારા સાથે કામ કરવાની પ્રેરણા આપી અને સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ ડેસર સાવલી વિસ્તાર એ આટલો જ તૈયાર છે એ બાબતની નેમ લઈ અને આજથી આ ચૂંટણીના પડઘમ રણસિંગુ ફૂંકવામાં આવ્યું છે।